ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પહેલો પ્રશ્ન છે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો। હવે એમાં એ ની અંદર કુલ 100 ખાના આપ્યા છે, એમાંથી ખાના કેટલા છે તો કે આ 10 20 1 2 3 4 5 6 26 100 માંથી 26 છે, એટલે એની અંદર 100 માંથી 26 બે 0 ઉડી જાય એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે, એટલે 2 ની પહેલા પોઈન્ટ વયું જાય એટલે 0.26। બી ની અંદર 100 પહેલા એમાં બે 100 ના ખાના આપેલા છે, એમાંથી 100 માંથી 100 એક છે વત્તા 100 માંથી 100 એ 100 છે એ ટપકાવાળા છે, પછી 10 20 અને 8 બીજા છે એટલે 28। 100 માંથી 100 એટલે 100 ભાગ્યા 100 કરીએ એટલે 100 એકા 100 વત્તા 0.28 એટલે 1.28 જવાબ મળે। આપણે યાદ રાખી લઈશું, એની અંદર 0.26 જવાબ આવ્યો, બી ની અંદર 1.28 જવાબ આવ્યો। હવે સી ની અંદર જોઈએ, સી ની અંદર 100 માંથી 100 ટપકાવાળા છે વત્તા 100 માંથી 38 બીજાની અંદર ટપકાવાળા છે, એટલે 100 માંથી 100 એટલે 1 આવે, 100 ભાગ્યા 100 કરો 1 વત્તા બે 0 ઉડે એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે તો 0.38 એટલે 1.38 બંનેનો સરવાળો કરીએ એટલે સી ની અંદર 1.38 જવાબ આવ્યો। હવે આપણે કોષ્ટક છે એની અંદર કિંમત મૂકીએ, એકમ પછી દશાંશ, પછી આ બાજુ લખવું હોય તો એકમ પછી દશક 100 એ આવે, પણ આપણે પોઈન્ટની પહેલા એકમ એક જ સંખ્યા આપી છે એટલે એકમથી ચાલુ કરશું। એકમ પોઈન્ટ પહેલા એક સંખ્યા એટલે એકમ, પછી દશાંશ શતાંશ અને સંખ્યા, એટલી જ વસ્તુ આપણે દર્શાવવાની છે। 3 ખાના કરીએ, એ બી સી 3 આપ્યા છે એટલે, અને એ બી સી એની અંદર સંખ્યા કઈ હતી 0.26, બી ની અંદર 1.28, સી ની અંદર 1.38। હવે પોઈન્ટ પહેલાની સંખ્યા એકમ છે બધામાં એટલે 0 1 1, એની અંદર 0 એકમ, દશાંશ 2 6 છે શતાંશ, બી ની અંદર એકમ 1 દશાંશ 2 અને 8 છે શતાંશ, સી ની અંદર 1 છે એકમ, 3 છે દશાંશ અને 8 છે શતાંશ। આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરી શકીએ। બીજો પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો। દશાંશ સ્વરૂપમાં લખવાની છે, કોષ્ટક આપ્યું છે એમાં એકમના સ્થાને કઈ સંખ્યા છે, દશાંશના સ્થાને કઈ છે। હવે આપણે પોઈન્ટ કોની વચ્ચે આવે તો કે એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવે, એટલે આપણે અહીં પોઈન્ટ કરી દઈએ, આ પોઈન્ટના સ્થાન છે તો એની એ સંખ્યા 3.250, 2.630, ત્રીજી સંખ્યા 102.630 થશે। ત્રીજી સંખ્યા 30, આગળના 0 નહીં ગણવાના, 30.025
211.902 12.241 આ રીતે આપણે દશાંશ સ્વરૂપે એને લખી શકીએ। આપણે એક ઉદાહરણ લઈએ આ ડી નું। સંખ્યા હતી 211.902 એકમ દશક 100 દશાંશ શતાંશ સહસ્ત્રાંશ આપણને ખબર છે આપણે લખી લઈએ એકમ દશક 100 દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ। હવે 2 છે એ 100 ના સ્થાને છે એટલે 2 ગુણ્યા 100 કરીશું વત્તા 1 છે એ દશકના સ્થાને એટલે 1 ગુણ્યા 10 કરીશું વત્તા 1 છે એકમના સ્થાને એટલે 1 ગુણ્યા 1 કરીશું વત્તા દશાંશ માટે 1/10 સાથે ગુણાકાર કરો એટલે 9 દશાંશના સ્થાને છે એટલે 9 ગુણ્યા 1/10 કરીશું વત્તા શતાંશના સ્થાને 0 છે એટલે શતાંશ માટે 1 ગુણ્યા 1/100 વડે ગુણાકાર કરીશું એટલે 0 ગુણ્યા 1/100 વત્તા 2 સહસ્ત્રાંશના સ્થાને છે એટલે 2 ગુણ્યા 1/1000 આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને લખી શકીએ। ત્રીજો પ્રશ્ન છે નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો। એ છે 0.29 આ એકમ સ્થાને છે આ દશાંશના સ્થાને આ શતાંશ એટલે પોઈન્ટ પહેલા છે એકમ દશક 100 1000 10000 એમ લખતા જશું ડાબી બાજુ અને પોઈન્ટની પછી જમણી બાજુ દશાંશ શતાંશ સહસ્ત્રાંશ। અહીંયા આપણે પોઈન્ટ સમજીએ પોઈન્ટની પહેલા એકમ દશક 100 1000 પછી પોઈન્ટની જમણી બાજુ દશાંશ શતાંશ સહસ્ત્રાંશ। એકમ એટલે 1 સાથે ગુણાકાર કરવાનો દશક એટલે એ સંખ્યા છે અંક કોઈ પણ એને 10 સાથે ગુણાકાર કરવાથી એને સ્થાન કિંમત મળે। 100 સાથે ગુણાકાર કરવાનો દશાંશમાં 1/10 સાથે ગુણાકાર કરવાનો શતાંશમાં 1/100 સાથે ગુણાકાર કરવાનો સહસ્ત્રાંશમાં 1/1000 સાથે ગુણાકાર કરવાનો। હવે એકમ એટલે આ પેલા એની અંદર 0.29 માં એકમના સ્થાને 0 છે તો આપણે 0 લખીએ દશાંશના સ્થાને 2 છે શતાંશના સ્થાને 9 છે બાકીના સ્થાન છે એ આપણે 0 મૂકી અને પૂર્ણ કરીશું। બી છે 2.08 એકમ દશાંશ અને શતાંશ એ બી ની અંદર એકમના સ્થાને 2 છે દશાંશના સ્થાને 0 છે ને શતાંશના સ્થાને 8 બાકીના જે સ્થાન છે આપણે કોષ્ટકની અંદર 0 વડે પૂર્ણ કરીશું। સી ની અંદર 19.60 પોઈન્ટ પહેલા એકમ દશક દશાંશ શતાંશ એકમના સ્થાને 9 છે દશકના સ્થાને 1 છે દશાંશના સ્થાને 6 છે અને શતાંશના સ્થાને 0 છે બાકીના સ્થાન પર 0 મૂકી દઈએ। 148.32 એકમ પોઈન્ટ પહેલા પછી દશક અને 100 પોઈન્ટ પછી દશાંશ શતાંશ એકમના સ્થાને
8 છે, દશકના સ્થાને 4 છે, 100ના સ્થાને 1 છે, દશાંશના સ્થાને 3 છે, 2ના સ્થાન ઉપર 2 છે, બાકીનું સ્થાન છે કોષ્ટકમાં એ શૂન્ય વડે પૂર્ણ કરીએ. 200.812 એકમ, દશક, 100, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ લખ્યું છે સહસ્ત્રાંશ. એમાં 100ના સ્થાને 2 છે, 100ના ખાનામાં 2 લખીએ, દશકના સ્થાને 0 છે, એકમના સ્થાને 0 છે, દશાંશના સ્થાને 8 છે, શતાંશના સ્થાને 1 છે અને સહસ્ત્રાંશના સ્થાને 2 છે. આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરી શકીએ. ચોથો પ્રશ્ન, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. પેલો આપ્યું છે 20 + 9 એટલે 29 વત્તા 4/10, 4/10 એટલે આ શૂન્ય ઉડી જાય એટલે 0.4 લખી શકીએ, વત્તા 1/100 એટલે 0.01. હવે બધાનો સરવાળો કરીએ. 29 પછી શૂન્ય નથી તો 29 પછી શૂન્ય, આમાં ક્યાંય શૂન્ય પોઈન્ટ નથી 29માં, તો 29 પછી પોઈન્ટ હોય, વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ, પોઈન્ટની પહેલાં શૂન્ય છે, પોઈન્ટ પછી 4 છે, વત્તા પોઈન્ટની નીચે પાછું પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પહેલાં શૂન્ય, પોઈન્ટ પછી 0 અને 1. હવે સરવાળો કરી દઈએ, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, 1ના 1, 4ના 4, 9ના 9, 2ના 2 એટલે 29.41 જવાબ મળે. ત્યારબાદ બી આપ્યું 137 વત્તા 5/100. 137 લખીએ વત્તા 5/100 એટલે 2 0 ઉડી જાય તો 0.05, કારણ કે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ તો 0.05 આપણને મળે. બે શૂન્ય ઉડ્યા છેદમાંથી એટલા માટે 0.05 આવે છે. હવે એનો સરવાળો કરીએ. 137 કે પોઈન્ટ નથી એટલે 137 પછી પોઈન્ટ હશે, વત્તા પોઈન્ટની નીચે આ પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પહેલાં શૂન્ય છે, પોઈન્ટ પછી 0 અને 5 છે, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, 5 0 7 3 1 137.05. સી આપ્યું છે 7/10 એટલે 0.7 મળે, વત્તા 6/100 એટલે 2 શૂન્ય ઉડી જાય તો 0.06 મળે, વત્તા 3 શૂન્ય ઉડી જાય તો 0.006 મળે. હવે બધાનો આપણે સરવાળો કરીએ. 0.7 વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પહેલાં શૂન્ય છે, પોઈન્ટ પછી 0.6 વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો, પોઈન્ટ પહેલાં શૂન્ય છે, પોઈન્ટ પછી 0.06, પોઈન્ટની નીચે પોઈન્ટ 6 6 7 0 0.766. ત્યારબાદ 23 લખીએ વત્તા 1 શૂન્ય ઉડે 0.2 વત્તા 3 શૂન્ય ઉડી જાય તો 0.006. હવે સરવાળો કરીએ. 23માં ક્યાંય પોઈન્ટ નથી તો 23 પછી છે, વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પહેલાં શૂન્ય છે, પોઈન્ટ પછી 2 છે, વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પહેલાં શૂન્ય, પોઈન્ટ પછી 0.006. હવે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દે, સરવાળો કરો, 6 0 2 3 2 એટલે 23.206. $720 અને 5 25 એટલે 725 વત્તા 2 શૂન્ય
ઉડી જાય છેદમાંથી તો 0.09 એટલે હવે સરવાળો કરીએ 725 પછી પોઈન્ટ મૂકીએ વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ પોઈન્ટ પહેલાં 0 0 9 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ 9 0 5 2 7 એટલે 725.09 મળે। પાંચમો પ્રશ્ન છે નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો। એ છે 0.03 એ રીતે આપણે લખી શકીએ 0 પછી આ પોઈન્ટ છે 0.03 બીની અંદર લખીએ 1.20 1.20 સી આપ્યું છે 108.56 108.5 ને 6 ડી આપ્યું છે 10.07 પોઈન્ટ પછીની એ રીતે બોલીએ આપણે હિન્દીની અંદર ન્યૂઝ વાંચતા હોય એ પણ એ રીતે જ બોલે કે 10.07 એ રીતે બોલતા હોય છે એટલે 0 પોઈન્ટ પછીના આંકડા સિંગલ બોલવાના બાકી પૂર્ણાંક છે પોઈન્ટ પહેલાના એ એક સાથે લખવાના એટલે 10 પછી પોઈન્ટ 07 0.032 એ છે 0.032 એફ આપ્યું છે 5.008 0.008 આને આપણે બીજી રીતે પણ લખી શકીએ દશાંશ શતાંશ સહસ્ત્રાંશના સ્વરૂપમાં આપણે લખી શકીએ એ આપ્યું છે 0.03 હવે 2 પોઈન્ટ ખસી જાવ જમણી બાજુ તો 3/100 લખી શકીએ ખસીએ તો આને 3 શતાંશ આમ લખી શકાય 3 શતાંશ બી આપ્યું છે 1.20 હવે પોઈન્ટ પહેલાની સંખ્યા છે ને એને પૂર્ણાંક સ્વરૂપે લખાય એટલે એક પૂર્ણાંક પછી 1 ને 2 પોઈન્ટ ખસીએ એટલે 20/100 એટલે 1.20 શતાંશ 2 પોઈન્ટ ખસીએ તો શતાંશ 1 પોઈન્ટ ખસીએ તો દશાંશ 1 પોઈન્ટ ખસીએ તો દશાંશ 2 પોઈન્ટ ખસીએ તો શતાંશ જમણી બાજુ 3 પોઈન્ટ ખસીએ તો સહસ્ત્રાંશ ત્યારબાદ સી આપ્યું છે 108.56 108 પોઈન્ટની પહેલા છે એટલે એને પૂર્ણાંક સ્વરૂપે લખીશું 108 પૂર્ણાંક 108 પૂર્ણાંક પછી 2 પોઈન્ટ ખસીએ એટલે 56 શતાંશ 2 પોઈન્ટ ખસીએ તો શતાંશ 56 શતાંશ ત્યારબાદ ડી આપ્યું છે 10.07 2 પોઈન્ટ ખસીએ એની પહેલાં 10 પૂર્ણાંક આપ્યા છે પોઈન્ટ પહેલાં 10 છે એટલે 10 પૂર્ણાંક 7 2 પોઈન્ટ ખસ્યા એટલે શતાંશ
એ આપ્યું છે 0.032. આમાં પૂર્ણાંક સંખ્યા કોઈ નથી કારણ કે પોઈન્ટ પહેલાં શૂન્ય છે એટલે 1 2 3 3 પોઈન્ટ ખસ્યા એટલે 32, 3 પોઈન્ટ ખસીએ તો સહસ્ત્રાંશ. એફ આપ્યું છે 5.008. 5 પૂર્ણાંક આપ્યા છે. 5 પૂર્ણાંક 1 2 3 પોઈન્ટ ખસીએ તો 8 સહસ્ત્રાંશ. છઠ્ઠો પ્રશ્ન છે સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે. હવે આપણે એ માટે જોઈએ તો સંખ્યા રેખા પર આપણે 0 પછી 0.1 0.2 0.3 એમ કરતાં 0.9 પછી કેટલા આવે 1 આવે. હવે 0.06 કોની વચ્ચે આવે તો કે 0 અને 0.1 વચ્ચે 0.01 પછી 0.02 0.03 એમ કરતાં 0.09 આવે ત્યારબાદ 0.1 આવે એટલે 0 પછી 0.01 આની પછી 0 પછી 0.01 0.02 0.03 0.04 0.05 0.06 0.07 0.08 0.09 ને પછી 0.1 આવે તો 0.06 કોની વચ્ચે આવે તો કે 0 અને 0.1 ની વચ્ચે. તો લખીએ 0 અને 0.1 વચ્ચે 0.45 0.4 અને 0.5 0.40 0.4 એટલે 0.40 અને 0.5 એટલે 0.50 સમજીએ તો 0.41 42 43 0.44 0.45 એટલે કોની વચ્ચે આવી તો કે 0.4 અને 0.5 ની વચ્ચે 0.4 અને 0.5 વચ્ચે 0.19 આપણે 0.1 0.2 સંખ્યા રેખા ઉપર આપણે 0.1 ને 0.2 લઈએ તો આને 0.10 કહીએ અને 0.20 કહીએ તો 0.10 પછી 0.11 0.12 0.13 0.14 0.15 0.16 0.17 0.18 0.19 આવ્યા પછી 0.20 એટલે કે 0.2 આવે એટલે કે 0.1 અને 0.2 ની વચ્ચે આ સંખ્યા આવે 0.1 અને 0.2 ની વચ્ચે 0.66 તો 0.6 અને 0.7 સંખ્યા રેખા પર 0.6 ને 0.60 કહીએ અને 0.7 ને 0.70 કહીએ તો 0.61 0.62 0.63 0.64 0.65 0.66 0.67 0.68 0.69 0.70 એટલે 0.66 છે એ 0.6 અને 0.7 ની વચ્ચે આવે. ત્યારબાદ 0.92 એ રીતે 0.90 અને 1 ની વચ્ચે આવે 0.90 એટલે 0.9 0.57 એ રીતે 0.50 અને 0.60 વચ્ચે 0.50 એટલે 0.5 0.60 એટલે 0.6 એની વચ્ચે આવે. આ રીતે લખી શકીએ. સાતમો પ્રશ્ન આપ્યો છે નીચે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. આપણે એક પછી એક જોતા જઈએ. 0.60 2 પોઈન્ટ ખસીએ જમણી બાજુ તો 60 ના છેદમાં 100
હવે આનું સંક્ષિપ્ત સ્વરૂપ લખવા માટે શૂન્ય શૂન્ય ઉડી ગયા, 3 દુ 6 અને 5 દુ 10, 6/10 વધ્યા એટલે 3 દુ 6 એ લખી શકીએ ગુણાકાર, અને 5 દુ 10 બે ઉડી ગયા એટલે આનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળે 3/5. બી 0.05, 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 5/100 લખી શકાય. 1 × 5 અને 100 છે તો 20 × 100, 5 5 ઉડી ગયા એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/20 મળે. સી 0.75, 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 75/100 લખી શકાય. હવે 25 તેરી 75, 75 કઈ રીતે આવે તો કે 25 તેરી 75 અને 100 કઈ રીતે આવે 25 ચોકું 100, 25 ઉડી ગયા એટલે સંક્ષિપ્ત સ્વરૂપ મળે 3/4. ડી છે 0.18, 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 18/100 લખી શકાય. 18 કઈ રીતે આવે 9 દુ 18 અને 100 કઈ રીતે આવે 50 દુ 100 એટલે 9/50. આ રીતે આપણે જવાબ મળે. ત્યારબાદ ઈ આપ્યું છે 0.25, 0.25, 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 25/100, 25 એકા 25 છેદમાં 25 ચોકું 100, 25 ઉડી ગયા એટલે 1/4 મળે. એફ 0.125, 3 પોઈન્ટ ખસીએ જમણી બાજુ એટલે 125/1000. હવે 125 કઈ રીતે આવે તો કે 25 પંચા 125 અને 1000 કઈ રીતે આવે તો 25 ચોકું 100, 25 ગુણ્યા 25 ચોકું 100 આવ્યા, એક શૂન્ય ચડાવી દો એટલે 25 ગુણ્યા 40 કરીએ એટલે 1000 મળે. પચીસ ઉડી ગયા. હવે 5/40 વિધા, 5 એકા 5, 5 અઠા 40, 5 5 ઉડી ગયા એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને 1/8 મળ્યું. હવે આપણે ગુસા લઈ ગુસા વડે ભાગાકાર કરી અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક મેળવીએ. જી છે 0.066, 1 2 3 પોઈન્ટ ખસે એટલે 66/1000. બંનેને ગુસા વડે ભાગવાથી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે. તો 66 નો ગુસા આપણે જોઈએ. એકમનો 6 છે, 2 તેરી 6, 2 તેરી 6, 3 થી ભાગ ચાલે, 3 એકા 3, 3 એકા 3, 11 એકા 11 એટલે 66 ના અવિભાજ્ય અવયવ આપણને ક્યાં ક્યાં મળ્યા તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે 1000 ના અવિભાજ્ય અવયવ આપણે જોઈએ. 2 પંચા 10, 0 0, 2 દુ 4, એક વિધો બાજુ મૂક્યો, 2 પંચા 10, 250 આવ્યા. 2 એકા 2, 2 દુ 4, એક વિધો બાજુ મૂક્યો, 2 પંચા 10. હવે એકમનો અંક 5 છે એટલે 5 થી ભાગ ચાલશે, 5 દુ 10, અહીં 10 મૂક્યા, 2 વિધા બાજુ મૂક્યા
25 થઈ ગયા, 25 25 25 25 અને 5 એકા 5, એટલે આપણે 66 ના અવિભાજ્ય અવયવ ક્યાં મળ્યા હતા આપણને? 2 × 3 × 11 મળ્યા હતા. હવે 1000 ના અવિભાજ્ય અવયવ આપણને 2 × 2 × 2 × 5 × 5 × 5 મળ્યા. હવે બંનેમાં જેટલા સામાન્ય હોય, બંનેના અવિભાજ્ય અવયવની અંદર જેટલા સામાન્ય હોય એટલા પસંદ કરી લ્યો. અને જો એક કરતાં વધારે હોય, ધારો કે અહીં 3 હોત તો 2 અને 3 બંને પસંદ કરત, પછી એનો ગુણાકાર કરત, 2 તેરી 6, તો 6 એનો ગુસા થાય. પણ અહીંયા ખાલી 2 જ સામાન્ય આવે છે, એટલે 66 અને 1000 નો ગુસા કેટલો આવે છે? 2 મળે છે. એટલે 2 વડે આને ભાગાકાર કરીએ તો આને 33 મળે, અને 1000 ભાગ્યા 2 કરીએ તો 500 મળે. એટલે જી છે એનો આ રીતે પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ રીતે પણ ગુસા ઉપરથી પણ મેળવી શક્યા.